અરસામાં રાજકુમાર કુણાલ અને સમ્રાટ સંપ્રતિ એ જૈન રાજાઓ થયા છે. કુણાલ તે સમ્રાટ અશોકનો યુવરાજ હતો, કિંતુ તેની વિમાતાના કપટભર્યા પ્રયોગથી તે આંધળો બન્યો. આથી સમ્રાટ અશોકે પોતાના બીજા પુત્રને યુવરાજ પદ આપ્યું. સમય જતાં કુણાલની પત્નીએ સંપ્રતિ કુમારને જન્મ આપ્યો. સમ્રાટ અશોકના રાજ્યનો સાચો વારસદાર તો એ હતો જ, એટલે સમ્રાટે તેને પણ યુવરાજ પદે સ્થાપી કુમાર ભુક્તિમાં ઉજ્જૈનનો પ્રદેશ આપ્યો. આમ બે યુવરાજો બન્યા. એ જ કારણે અશોકના મૃત્યુ પછી તેના સામ્રાજ્યના બે ભાગ પડ્યા છે. અશોક આ સંપ્રતિ કુમારને રાજ ખટપટનો ભોગ ન થાય તે માટે ઉજ્જૈનમાં જ રાખતો હતો. સંપ્રતિએ પણ યુવરાજ કાળમાં જ આર્ય સુહસ્તી સુરીના ઉપદેશથી જૈન ધર્મ સ્વીકાર્યો હતો અને તેનો પિતા કુણાલ શાંત જીવન વિતાવવા માટે તક્ષશિલામાં રહેતો હતો. ત્યાં તેને ધર્મારાધના કરવા માટે તક્ષશિલામાં મોટો જીન વિહાર બંધાવી આપ્યો હતો, જે તક્ષશિલાના ખંડેરોમાં આજે પણ સિરકાપ વિભાગમાં કુણાલના સ્તૂપ તરીકે વિખ્યાત છે. સમ્રાટ સંપ્રતિએ યુવરાજ કાળમાં અને રાજા થયા પછી અનેક જિનાલયો બંધાવ્યા, જીન બિંબો સ્થાપ્યા, જૈન ધર્મનો પ્રચાર કરાવ્યો અને જૈન ધર્મની પ્રભાવના કરી. વળી તેણે યુવરાજ કાળમાં જ પશ્ચિમ અને દક્ષિણ ભારતના રાજ્યો જીતી પોતાના રાજ્યનો વધારો કર્યો હતો. હિમવંત સ્થવિરાવલીના ઉલ્લેખ પ્રમાણે સમ્રાટ અશોક વીર સંવત 240માં મરણ પામ્યો. એટલે તે જ સમયે સંપ્રતિ ઉજ્જૈનની ગાદીએ બેઠો અને રાજા બન્યો. તેણે પાટલીપુત્રની ગાદીએ બેસવું જોઈએ અને એ જરૂરી હતું, પરંતુ ત્યાં તેનું પરિચિત કોઈ ન હતું, જ્યારે વિરોધીઓ ઘણા હતા. પરિણામે કુટુંબ ક્લેશ થાય અને મૌર્ય વંશ નબળો પડે એ પણ પ્રત્યક્ષ દેખાતું હતું. આથી સંપ્રતિએ પાટલીપુત્ર જઈ ત્યાંની ગાદીએ બેસવું ઉચિત ન માન્યું. તેણે બીજી તરફ પશ્ચિમ અને દક્ષિણમાં પોતાના બળથી પોતાનું રાજ્ય વધાર્યું હતું, જેમાં તેને સ્વોપાર્જિત મિલકત તરીકે સંતોષ હતો. એટલે તે ઉજ્જૈનની ગાદીએ બેઠો અને સમ્રાટ બન્યો. હવે પાટલીપુત્રની ગાદીએ સંપ્રતિ આવ્યો નહીં, એટલે રાજા કોણ બને તે અંગે કુટુંબ ક્લેશ થયો. અંતે 3 વર્ષ પછી વીર સંવત 243માં પુણ્યરથ પાટલીપુત્રની ગાદીએ આવ્યો, જેનું બીજું નામ દશરથ હશે. તેના મૃત્યુ પછી સંવત 280માં તેનો પુત્ર બૃહદ્રથ રાજા થયો અને સંવત 304માં તેનો સેનાપતિ પુષ્યમિત્ર રાજાને મારી પાટલીપુત્રની ગાદીએ આવ્યો. બૌદ્ધ ધર્મ બતાવે છે કે અશોકે મરણ સમયે પોતાનું રાજ્ય બૌદ્ધ સંઘને દાનમાં આપી દીધું. અશોકનો યુવરાજ સંપદી હતો. તેને 4 કરોડ સોના મોહરો વડે આ રાજ્ય ખરીદી લીધું અને પછી તે સંપદી પૃથ્વીનો રાજા બન્યો. દિવ્યાદાન અવદાન 29 તથા બોધિસત્વાવદાન કલ્પદાતા. બૌદ્ધ ગ્રંથોમાં સંપ્રતિનું નામ સંપદી લખ્યું છે, જ્યારે પુરાણોમાં બંધુપાલિત, સંગત, સપ્તતિ અને સંપ્રતિ નામો અપાયા છે. સંપ્રતિના સિક્કામાં એક બાજુ ઉપર નીચે સંપ્ર અને દિ શબ્દો લખેલા છે, બીજી બાજુ ઉપર નીચે અર્ધચંદ્રાકાર જેવું અને 3 બિંદુ જેવું ચિહ્નો છે. કોઈ સિક્કામાં 3 બિંદુની નીચે સ્વસ્તિક પણ જોવા મળે છે. આ સિક્કો તેના રાજ્ય શાસન ઉપર સુંદર પ્રકાશ પાડે છે. સામાન્ય રીતે મૌર્ય સિક્કાઓમાં એક બાજુ ઉપર નીચે મૌ અને ખ્વૌ શબ્દો છે, બીજી બાજુ ઉપર નીચે અર્ધચંદ્રાકાર 3 બિંદુ અને સ્વસ્તિક જેવા ચિહ્નો છે. જૈનો હંમેશા દેરાસરમાં પ્રભુની સામે ચોખાની આવી નિશાનીઓ કરે છે. હિમવંત સ્થવિરાવલીના ઉલ્લેખ પ્રમાણે સમ્રાટ સંપ્રતિ વીર સંવત 293માં જૈન ધર્મનું આરાધન કરી સ્વર્ગે ગયેલ છે. તેને કોઈ સંતાન ન હતું. શ્રી અવંતી પાર્શ્વનાથ પરમાત્માનું તીર્થ. આર્ય સુહસ્તી સુરીના હાથે ઉજ્જૈનમાં શ્રી અવંતી પાર્શ્વનાથની સ્થાપના થઈ છે, જેનો ઇતિહાસ નીચે મુજબ મળે છે. આર્ય સુહસ્તી સુરીજી વિહાર કરતા કરતા વિદિશામાં જીવિત સ્વામીના દર્શન કરી ઉજ્જૈન પધાર્યા છે.
અને ભદ્રા શેઠાણીની વસ્તીમાં ઉતર્યા છે. આચાર્યશ્રી એકવાર સંધ્યા સમયે નલિની ગુલ્મ વિમાનના વર્ણનશાળા અધ્યયનનું પરાવર્તન કરવા લાગ્યા. આ વખતે ભદ્રા શેઠાણીના પુત્ર અવંતી સુકુમારે પોતાના મહેલના 7મા માળે બેઠા બેઠા આ અધ્યયન સાંભળ્યું અને એણે મનોમંથન કરતા જાતિસ્મરણ જ્ઞાન થાય છે. તરત જ તેણે નીચે ઉતરી સુરીજી પાસે આવીને કહ્યું, ભગવાન, હું ભદ્રા શેઠાણીનો પુત્ર છું. આપ જેનું વર્ણન કરો છો તે નલિની ગુલ્મ વિમાનથી હું આવ્યો છું અને ફરી ત્યાં જવા ઈચ્છું છું, માટે મને દીક્ષા આપો. સુરીજી બોલ્યા, વત્સ, સંયમ પંથ સુલભ કે સરળ નથી. અહીં તો મીણના દાંતે લોઢાના ચણા ચાવવા જેવું છે. વત્સ, અગ્નિનો સ્પર્શ કરવો સુલભ છે, પરંતુ જીન પ્રણીત અતિચાર રહિત વ્રતો પાળવા દુષ્કર છે. અવંતી સુકુમાર બોલ્યો, ગુરુજી, આ વાત સત્ય છે અને મને ખબર છે કે હું સાધુ સમાચારીને ચીરકાળ પાળવા અસમર્થ છું, તો પણ હું દીક્ષા લેવાને અત્યંત ઉત્કંઠિત છું. તેથી હિંમત ધરીને પ્રથમથી જ અનશન સહિત દીક્ષા લઈશ. હું ધારું છું કે એમાં કષ્ટ અલ્પ રહેશે, તો પ્રભો આપ મને જલ્દીથી દીક્ષા આપો. સુરીજી બોલ્યા, વત્સ, દીક્ષા લેવામાં ઢીલ ન કરીશ, કિંતુ તારા કુટુંબ વર્ગની અનુજ્ઞા મેળવ. અવંતી સુકુમારે કુટુંબીજનો પાસે જઈ રજા માંગી, પરંતુ બંધુઓએ માતાએ તેને રજા ન આપી. એટલે અવંતી સુકુમારે સ્વહસ્તે જ લોચ કરી દીક્ષાનો વેશ પહેર્યો અને પછી ગુરુ પાસે આવી વિધિપૂર્વક દીક્ષા સ્વીકારી. પછી તે ગુરુની આજ્ઞા લઈ સ્મશાન ભૂમિમાં ગયા. રસ્તામાં તીક્ષ્ણ કાંટા, કાંકરા અને પથ્થર લાગવાથી તેમના પગમાંથી લોહીના બિંદુઓ નીકળ્યા. તેમણે ધીમે ધીમે ચાલતા કંથારિકા કુંડક ઝાડની નીચે જઈને અનશન સ્વીકાર્યું. આ વખતે એક શિયાળણ પોતાના બચ્ચા સહિત આહાર શોધવા નીકળી હતી. તે લોહીની ગંધથી ચાટતી ચાટતી ત્યાં ચાલીને આવી ગઈ અને અવંતી સુકુમાર જ્યાં હતા ત્યાં આવી પહોંચી. એણે અને એના બચ્ચાઓએ અવંતી સુકુમારના પહેલા પહોરમાં બંને પગ, બીજા પહોરમાં બંને સાથળ, ત્રીજા પહોરે પેટ તથા ચોથા પહોરે ઉપરનો ભાગ ખાધો અને અવંતી સુકુમાર મુનિ મૃત્યુ પામી નલિની ગુલ્મ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. સવારે ભદ્રા માતા અવંતી સુકુમારની 32 વધુઓ સાથે ગુરુ પાસે આવી. ગુરુવંદન કરીને ગુરુજીને પૂછ્યું કે અવંતી મુનિ ક્યાં છે? સુરીજીએ કહ્યું, એ જ્યાંથી આવ્યો હતો અને એને જ્યાં જવું હતું ત્યાં તે ગયો છે. ભદ્રા માતા અને પુત્ર વધુઓ આ વૃત્તાંત સાંભળી સ્મશાન ભૂમિમાં ગયા અને ત્યાં મુનિવરનું કલેવર જોઈ તેમણે કારમું ભયંકર રુદન કર્યું. આખરે બધાને વૈરાગ્યનો રંગ લાગે છે અને એક સગર્ભા પુત્રવધૂને બાકી રાખી અન્ય બધી પુત્રવધુઓ સાથે ભદ્રા માતા પોતે પણ દીક્ષા અંગીકાર કરે છે. અવંતી સુકુમારની તે ગર્ભવતી સ્ત્રીએ મહાકાળ નામના પુત્રને જન્મ આપ્યો હતો. મહાકાલે વીર સંવત 250 લગભગમાં ક્ષિપ્રાના કાંઠે પિતાના સ્મારક સ્વરૂપ શ્રી અવંતી પાર્શ્વનાથ પ્રભુજીનું ગગનચુંબી ભવ્ય મંદિર સ્થાપ્યું, જેનું બીજું નામ મહાકાળનું મંદિર બની ગયું, જે રાજા પુષ્યમિત્રના કાળમાં મહાકાળ મહાદેવના મંદિર તરીકે બની ગયું. સમય જતાં મહારાજા વિક્રમાદિત્યના ધર્મગુરુ આચાર્ય સિદ્ધસેન દિવાકરે ત્યાં પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ પ્રકટ કરી છે અને તેમના ઉપદેશથી અવંતી પાર્શ્વનાથના મંદિરનો જીર્ણોદ્ધાર થયો છે. આજે તે સ્થાન અવંતી પાર્શ્વનાથના તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. સમ્રાટ સંપ્રતિ ઉજ્જૈનમાં યુવરાજ પદે હતો ત્યારે જ તેણે દક્ષિણ પથમાં અને સૌરાષ્ટ્રમાં પોતાની આણ ફેલાવી દીધી હતી. આથી આંધ્ર, દ્રવિડ વગેરે દક્ષિણમાં અને સૌરાષ્ટ્રમાં ત્યારથી આરંભીને 8 સૈકા દરમિયાન મૌર્યકાળ, ક્ષત્રપકાળ અને ગુપ્તકાળમાં અનેક જૈન ગુફાઓ બની. અનેક જૈન તીર્થો વધ્યા છે. દક્ષિણમાં કૃષ્ણા નદીના કિનારે અયવલ્લીની ગુફા, અઈહોલ ગુફા, ખાનદેશની ભામેર ગુફા, યેવલા પાસેની અણકીટણકીની ગુફાઓ
જેનું વર્ણન ઉપાધ્યાય મેઘ વિજયજીએ મેઘદૂત સમસ્યા લેખ શ્લોક 47માં કરેલ છે. કારુસાની ગુફા, ઔરંગાબાદની ગુફા, મોમિનાબાદની ગુફા, ચમારલેની ગુફા, જેમાં વિક્રમાદિત્યના સમકાલીન આર્ય કાલકસુરીના નામવાળો શિલાલેખ છે, અને ઇલોરાની ગુફા, જ્યાં સમ્રાટ સંપ્રતિએ ભગવાન નેમિનાથનો પ્રાસાદ બનાવ્યો હતો, વગેરે વગેરે. સૌરાષ્ટ્રમાં તાલધ્વજગીરી, ઓસમગીરી, ઢંકગીરી વગેરે જૈન ગુફાઓ પ્રસિદ્ધ છે. પહાડપુર બંગાળમાં બોગરા જિલ્લામાં ઇબિયારના જમાલગંજ સ્ટેશનથી 3 માઇલ દૂર પહાડપુર ગામ છે, જેનું પ્રાચીન નામ પૌંડ્રવર્ધન છે. ઇતિહાસ કહે છે, અંતિમ શ્રુત કેવળી આર્યભદ્રબાહુ સ્વામીના શિષ્ય ગોદાસનો મુનિગણ અહીં વિચરતો હતો. તેની ત્રીજી શાખા પણ પૌંડ્રવર્ધનિકા નામથી પ્રસિદ્ધ છે. પહાડપુરનો પ્રાચીન ટીલો ખોદતા તેમાંથી એક તામ્રપત્ર પ્રાપ્ત થયું છે. તેમાં લખ્યું છે કે ગુપ્ત સંવત 159માં વટગોહલી નામના એક બ્રાહ્મણ દંપતીએ નિર્ગ્રંથ વિહારની પૂજા માટે ભૂમિદાન કર્યું. આ ગુપ્ત સંવત તે મૌર્ય ચંદ્રગુપ્તનો લાગે છે, જેનું બીજું નામ મૌર્ય સંવત છે. સાચી સ્તૂપ, ભુવનેશ્વર સ્તૂપ અને પહાડપુર સ્તૂપમાં ઘણી સામ્યતા છે, કેમ કે એ ત્રણેય જૈન સ્તૂપો છે. માળવાની ગુફાઓ. ઉદયગીરી વિદિશાથી 4 માઇલ પર ઉદયગીરીમાં 20 ગુફાઓ બની હતી, જે પૈકીની પહેલી અને છેલ્લી ગુફાઓ તો આજે પણ જૈન ગુફા તરીકે ઓળખાય છે. 20મી ગુફામાં આર્યભદ્ર શાખાના મુનિશંકર ભદ્રે ગુપ્ત સંવત 106માં ભગવાન શ્રી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી હતી, જેનો શિલાલેખ આજે પણ મળે છે. ધૂમનાર. બુંદીની કોટા જતા વચમાં વારોલી, ધૂમનારની પહાડી, ચંબલ નદી અને ઝાલરા પટ્ટન ચંદ્રાવતી વગેરે સ્થાનો આવે છે. ધૂમનારની પહાડીનો વ્યાસ 1.5 કોશનો છે, ઊંચાઈ 140 ફીટની છે અને ઉપર સપાટ ભાગ છે. ચારે બાજુ કુદરતી કોટ બનેલો છે, જે કોટમાં લગભગ 170 ગુફાઓ છે. જોકે તેમાં આજકાલ બાવાઓ રહે છે. નાના મોટા મંદિરો અને ચતુર્ભુજ વિષ્ણુ, મહાદેવ વગેરેની મૂર્તિઓ છે. કોઈ ગુફાઓમાં તો ઊભી અને બેઠી જૈન મૂર્તિઓ તથા બૌદ્ધ મૂર્તિઓ પણ છે. ચંબલ નદી તરફની ગુફા તો જૈન ગુફા છે. તેના સ્તંભોમાં જૈન કારીગરી વિદ્યમાન છે. અહીં ભગવાન શ્રી ઋષભદેવ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીની મૂર્તિઓ છે. લોકો પાંડવ તરીકે પૂજે છે. એક ચંદ્રપ્રભુની પ્રતિમા પણ વિદ્યમાન છે. આ દરેક મૂર્તિઓ 10-11 ફીટ ઊંચી છે. બીજી એક 100 ફીટ લાંબી, 80 ફીટ પહોળી જૈન ગુફા છે, જેને લોકો ભીમ બજાર તરીકે ઓળખાવે છે. આ ગુફામાં શસ્ત્ર ભંડાર અને રાજલોક નામના 2 ઓરડાઓ છે. રાજલોકમાં ભગવાન શ્રી આદિનાથની 2 પ્રતિમાઓ બિરાજમાન છે. ધૂમનારની ગુફાઓ દર્શનીય છે. જોકે ઇલોરા, કાર્લે સાલ્સેટ વગેરે પ્રાચીન ગુફાઓ જેટલી વિશાળ નથી, પરંતુ એ સૌથી વધુ પ્રાચીન છે. આ ગુફામાં અનેક અદ્ભુત પદાર્થો ભરેલા છે. ચંદ્રાવતી. ધૂમનારની પહાડીથી આગળ ઝાલરા પટ્ટન છે, જેનું પ્રાચીન નામ ચંદ્રાવતી છે. ચંદ્રાવતીમાં પ્રાચીન કાળમાં 108 જૈન દેરાસર હતા, જેમાં એકી સાથે ઘંટનાદ થતો હતો. એ જ કારણે આ શહેરના ઝાલરા પટ્ટન અને ઘંટનું શહેર એવા બીજા નામો પડેલા છે. આજે મંદિરો વિદ્યમાન નથી, પણ તેના ખંડેરો નજરે પડે છે. માત્ર 2-3 મંદિરો સારી સ્થિતિમાં વિદ્યમાન છે. તે પ્રાચીન કાળના સૌંદર્યની પરાકાષ્ઠા બતાવી રહ્યા છે, કેમ કે આ મંદિરોનું શિલ્પકામ અત્યંત સુંદર છે. ઉત્તર ભાગમાં ભગવાન શ્રી શાંતિનાથનું મંદિર છે, જે તેમાંનું એક છે. તળાવના બંધ પાસે જૈનોના નસિયાજી છે, જેમાં પુષ્કળ સમાધિ મંદિરો છે. કોટાના મુખ્યમંત્રી ઝાલમસિંહે ધનવાનોને વસાવી રક્ષા કરવા ચંદ્રાવતીના સ્થાને આ નવું ઝાલરા પટ્ટન વસાવ્યું છે. અહીં જૈન ઓસવાલો અને વૈષ્ણવોની મોટી વસ્તી છે. જૈન મંદિરમાં સંવત 1103નો શિલાલેખ છે. અહીંથી એક સંવત 748નો શિલાલેખ મળ્યો છે.
તે પરથી સમજાય છે કે તે સમયે અહીં દુર્ગાચલ નામનો પરાક્રમી જૈન રાજા થયો હતો. ઘાસોઈ માળવામાં BB&CI રેલવેના રતલામ, નાગદા અને કોટાની વચ્ચે અક્ષાંશ 24-15, રેખાંશ 75.5 પર સુવાસરા છે. ત્યાંથી 7 માઇલ દૂર ઘાસોઈ ગામ છે. તેની પાસે એક 4 માઇલના ઘેરાવાવાળું સૂકું તળાવ છે. તેના કિનારે કેટલાય દટાયેલ જૈન દેરાસર અને સમાધિ સ્થાનના અવશેષો ઊભા છે. તે તળાવમાં તથા તેના કિનારે 2000 વર્ષ પહેલાંના હજારો પ્રાચીન અવશેષો પથરાયેલા છે, જેમાં કલાપૂર્ણ પ્રતિમાઓ, વિવિધ કોરણીવાળા થાંભલા, પથ્થરના ટુકડા, સોનાના ગધૈયા સિક્કા વગેરે અનેક વસ્તુઓ છે. આ સંશોધનથી મધ્ય ભારતમાં ચંબલ નદીને કાંઠે અને બીજી રીતે કહીએ તો પ્રાચીન દશાણ દેશમાં આ પ્રાચીન જૈન સ્થાપત્યનો વધારો થયો છે. ગજપદ તીર્થ, જીવિત સ્વામી, વિદિશા ભિલસા, સાંચી, ઉદયગીરી, ગુમનાર ગુફાઓ, ચંદ્રાવતી, ઘાસોઈ, ઢીમ્પુરી તીર્થ એ દશાણ દેશના પ્રાચીન જૈન સ્થાનો છે. ઢીમ્પુરી તીર્થ વિમલયશા રાજાને સુમંગલા રાણીથી પુષ્પચૂલ અને પુષ્પચૂલા નામે પુત્ર પુત્રી હતા. લોકો પુષ્પચૂલને ખરાબ વર્તનના કારણે વંકચૂલ કહીને બોલાવતા. પિતાએ દેશવટો આપ્યાથી વંકચૂલ, તેની બહેન અને તેનો પરિવાર પહાડી ભીલોમાં જઈ વસ્યો. વંકચૂલે ત્યાં લૂંટફાટનો ધંધો શરૂ કર્યો અને સિંહ ગુહા પલ્લીનું રાજ્ય જમાવ્યું. એકવાર આર્ય સુસ્થિત સુરીએ આબુથી વિહાર કરી અષ્ટાપદજી જતા વચમાં અહીં ચોમાસું કર્યું. વંકચૂલે પણ પોતાના ગામમાં કોઈએ દારૂ માંસ વાપરવા નહીં એવો મનાઈ હુકમ કરી મુનિઓને શુદ્ધ અન્ન જળ મળે તેની પૂરી વ્યવસ્થા કરી. પરંતુ તેણે આચાર્ય મહારાજનું વ્યાખ્યાન સાંભળ્યું નહીં. ચોમાસા બાદ તેણે આચાર્યશ્રી પાસે 4 પ્રતિજ્ઞાઓ લીધી. વળી કોઈ પ્રસંગે તેણે આચાર્ય સુસ્થિત સુરીના શિષ્યો ધર્મ ઋષિ અને ધર્મદત્તને ચોમાસું રાખ્યા અને તેઓના ઉપદેશથી ચંબલને કાંઠે શરાવિકા પહાડીની પાસે પલ્લીમાં મોટું દેરાસર બંધાવી તેમાં ભગવાન શ્રી મહાવીર પ્રભુની પ્રતિમા પધરાવી. ત્યારથી આ સ્થાન તીર્થ બન્યું અને સંઘો યાત્રા કરવા આવવા લાગ્યા. પ્રાચીન કાળમાં એક નગરનો રાજા શત્રુ સામે યુદ્ધ કરવા ગયો એટલે તેની રાણીએ સોનાના રથમાં 2 જીન પ્રતિમાઓ લાવી રંતી નદીને કાંઠે ગુપ્ત નિવાસ કર્યો અને રાજા યુદ્ધમાં મર્યો છે એવા જૂઠા સમાચાર સાંભળી રથ સહિત પ્રતિમાઓને નદીમાં પધરાવી પોતે પણ જળપ્રપાત કર્યો. રાજાએ અહીં આવતા આ વૃત્તાંત જાણીને દીક્ષાનો સ્વીકાર કર્યો. એ પ્રતિમાઓ જે નદીમાં હતી તે નદીમાં એક દિવસે એક શેઠ શેઠાણી વહાણ દ્વારા સિંહ ગુહાની યાત્રાએ આવતા હતા. શેઠાણીએ દૂરથી દેરાસરને વધાવવા માટે સોનાની કંકાવટીમાં કેસર, ચંદન અને કપૂર ઘોળી તૈયાર કર્યા. પરંતુ કંઈક ભૂલ થવાથી તે કંકાવટી હાથમાંથી છૂટી નદીમાં પડી અને સોનાના રથમાં વિરાજમાન જીવંત સ્વામી ભગવાન શ્રી પાર્શ્વનાથના હૃદય ઉપર જઈ પડી. વંકચૂલ રાજાએ શેઠની વિનંતીથી ઘીવરને પાણીમાં ઉતાર્યો. ઘીવર પણ પહેલીવાર નદીને તળિયે જઈ કંકાવટી લઈ આવ્યો. બીજી વાર તળિયે જઈ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજીને લઈ આવ્યો અને ત્રીજી વાર પાણીમાં ઉતર્યો, પણ બીજી પ્રતિમા તથા રથને ન લાવી શક્યો. એટલે તે રથ અને તે પ્રતિમા પાણીમાં જ રહ્યા. વંકચૂલે ભગવાન શ્રી પાર્શ્વનાથના બિંબને ભગવાન શ્રી મહાવીર સ્વામીના ગભારામાં સ્થાપ્યું, પણ તે પ્રતિમા મૂળ નાયકથી નાની હતી. નાનું બાળક હોય તેવી લાગતી હતી. આથી ભીલો તેને ચેલણદેવ તરીકે ઓળખવા લાગ્યા અને સિંહ ગુફા પલ્લી પણ ઢીમ્પુરી તરીકે પ્રસિદ્ધ થઈ. વંકચૂલે લીધેલ 4 પ્રતિજ્ઞાઓનું પાલન કર્યું હતું અને તેથી તેને પોતાને અનુક્રમે જીવ બચ્યો, પુષ્પચૂલાનો જીવ બચાવ્યો, ઉજ્જૈનમાં રાજ સન્માન મળ્યું અને 12મો દેવલોક મળ્યો એમ લાભની પ્રાપ્તિ થઈ. આ રીતે વંકચૂલે આ તીર્થની સ્થાપના કરી. આર્ય જીન પ્રભ સુરીજી કહે છે કે ઢીમ્પુરી તીર્થ આજે વિદ્યમાન છે.
અને ત્યાં એ બંને પ્રતિમાઓની યાત્રાનો મેળો ભરાય છે. તે સોનાનો રથ અને તે પ્રતિમાજી પણ નદીમાં ગુપ્ત છે. એ માટે લોકવાયકા સંભળાય છે કે એક બુઢા ઘીવરને વહાણ થંભી જવાથી તપાસ કરતા તે રથની ખીલ્લી મળી હતી, જે પોતાના ઘરે લઈ આવ્યો અને સોનાના રથને ઉઠાવી લાવવા મનસૂબો કરવા લાગ્યો. પરંતુ રાત્રે તેને ઊંઘ ન આવી. ડર લાગ્યો અને મારી નાખવાના ભણકારા સંભળાયા. એટલે સવારે વહેલો ઉઠી ખીલી જ્યાંથી લાવ્યો હતો ત્યાં મૂકી આવ્યો. અંતે સુખી થયો. વળી કોઈ મુસલમાન ભગવાન શ્રી પાર્શ્વનાથની પ્રતિમાને તોડવા આવ્યો હતો. તેનો હાથ જ ત્યાં થંભાઈ ગયો. આ પ્રમાણે ત્યાં ઘણા ચમત્કારો થાય છે. મલધારી આચાર્ય રાજશેખર સુરીજી લખે છે કે આજે પણ સકલ સંઘ તે જ ઢીમપુરીમાં ભગવાન શ્રી મહાવીર સ્વામી તથા ચેલણા પાર્શ્વનાથની યાત્રા, પૂજા અને ઉત્સવ કરે છે. આ રીતે ઢીમપુરી એ પ્રાચીન તીર્થ છે, જે આજે સંભવત માળવામાં ચંબલ નદીના કાંઠે ધુમનારની ગુફા પાસે ચંદ્રાવતીના ખંડેરો તરીકે વિદ્યમાન છે. નો જીર્ણોદ્ધાર કરાવ્યો. મારવાડમાં ઘાંઘાણીમાં ભગવાન પદ્મ સ્વામી એટલે કે પદ્મપ્રભુ સ્વામીજીનું, પાવાગઢમાં ભગવાન સંભવનાથનું, હમીરગઢમાં ભગવાન પાર્શ્વનાથનું, ઇલોરગીરીમાં ભગવાન નેમનાથનું, પૂર્વ દિશામાં રોહિંચગીરીમાં શ્રી પાર્શ્વનાથનું, પશ્ચિમમાં દેવપત્તનમાં ચંદ્રપ્રભુજીનું, ઈડરગઢમાં શ્રી શાંતિનાથજીનું મંદિર બંધાવ્યું. સિદ્ધાચલ, સિવંતગીરી, ગિરનાર, શંખેશ્વર, નાંદિયા, બ્રાહ્મણવાડા વગેરેના સંઘો કાઢી યાત્રા કરી અને ત્યાં રથયાત્રાઓ પણ કાઢી હતી. કમળનેર પર સંપ્રતિએ બંધાવેલ જીન મંદિર આજે પણ વિદ્યમાન છે એવું ટોડ રાજસ્થાનમાં ઉલ્લેખ મળે છે.